સુઝાન ઇલેક્ટ્રિકલ્સના જબરદસ્ત માર્કેટ ડેબ્યુના આ એનાલિસિસમાં સ્વાગત છે. ચાલો આ શાનદાર લિસ્ટિંગની વિગતો ફટાફટ તપાસીએ. બીએસઈ એસએમઈ પર એન્ટ્રી થતાં જ ધમાકો, શેર સીધો 53%ના ઉછાળા સાથે અપર સર્કિટે પહોંચી ગયો. વિચાર કરો, 127ની ઇશ્યુ પ્રાઇસ સામે સીધું 186 રૂપિયાનું ઓપનિંગ. આણે તો બજારની બધી જ ધારણાઓ તોડી નાખી. આ ધમાકેદાર તેજીથી કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 400 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. છે ને ગજબ? પણ આ તેજી પાછળનું કારણ શું? જુઓ, માત્ર એક જ વર્ષમાં કંપનીની આવકમાં 98%નો જંગી વધારો. અને ચોખ્ખો નફો? એ તો 223% ઉછળ્યો છે. આ આંકડા ખરેખર કોઈને પણ ચોંકાવી દે તેવા છે. આટલા ગ્રોથનું મેઇન એન્જિન છે સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ખાસ કરીને ગ્રામીણ વિદ્યુતીકરણના મોટા કોન્ટ્રાક્ટ્સ. જો કે સરકારી કામ હોવા છતાં કંપનીની 64% જેટલી આવક તો સીધી ખાનગી ક્ષેત્રમાંથી જ આવે છે. આ જબરદસ્ત ગ્રોથના કારણે આઈપીઓમાં પડાપડી થઈ. ખાસ કરીને એનઆઈઆઈ કેટેગરીમાં તો 336 ગણું ઓવરસબસ્ક્રિપ્શન જોવા મળ્યું. ઓવરઓલ જોઈએ તો 70 કરોડના ઇશ્યુ માટે 2 લાખથી વધુ અરજીઓ આવી, એટલે કે 216 ગણું સબસ્ક્રિપ્શન. હવે સવાલ એ છે કે આટલા રૂપિયા જશે ક્યાં? મુખ્યત્વે વર્કિંગ કેપિટલ અને ગાઝિયાબાદ યુનિટના વિસ્તરણમાં. પણ આપણે થોડા રિસ્ક પણ જોવા પડે. ગ્રોથ તો છે, પણ સાથે કંપનીનું દેવું પણ સતત વધી રહ્યું છે. એટલે જ ઘણા એક્સપર્ટ્સ માને છે કે આટલો બધો બમ્પર નફો લાંબા ગાળે ટકશે કે કેમ તે મોટો સવાલ છે. બજારમાં તીવ્ર સ્પર્ધા છે, એટલે એનાલિસ્ટ્સ આવતા એક સપ્તાહ માટે શેરના ભાવમાં ખૂબ સાવચેતીપૂર્વકના ટાર્ગેટ સેટ કરવાની સલાહ આપે છે. તો શું સુઝાન ઇલેક્ટ્રિકલ્સ આ તેજી જાળવી શકશે કે પછી સ્પર્ધા નફાને ખાઈ જશે? આના પર નજર રાખવી જ રહી.